તો ગાંધીનગર વાઇબ્રન્ટ સમિટને લઈને મુખ્ય સચિવ જૈન સિંઘનું નિવેદન સામે આવ્યું છે। ધોલેરામાં ચીનની કંપની સ્ટીલ પ્લાન્ટ લગાવશે તેમ જૈન સિંઘે જણાવ્યું છે। ચીનની કંપનીએ સ્ટીલ પ્લાન્ટ માટે એમઓયુ કર્યા હોવાની જાણકારી પણ જૈન સિંઘે આપી છે। ગુજરાતમાં વધુ રોકાણ થાય તે અંગે પીએમ મોદીએ ચર્ચા કરી હોવાનું પણ જૈન સિંઘે જણાવ્યું। ત્યારે વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત કેટલાય એવા એમઓયુ કરવામાં આવ્યા છે, જેમાં મહત્વની જાણકારી એ સામે આવી રહી છે કે ચીનની કંપની સ્ટીલ પ્લાન્ટ માટે એમઓયુ કરી ચૂકી છે। જૈન સિંઘે તેની માહિતી આપી છે। જ્યારે યોજાઈ રહી છે, એક દિવસ પૂરો થઈ ગયો છે અને બીજા દિવસની શરૂઆત થઈ રહી છે। રાજ્યના મુખ્ય સચિવ જૈન સિંઘ TV9 સાથે વાતચીત કરવા માટે જોડાયા છે। સર, આફ્રિકા ડેની ઉજવણી મહત્વનું ખાસ પાસું કહી શકાય? આફ્રિકા દેશોમાં 45 કરતાં વધારે દેશો આ વખતે એમાં જોડાઈ રહ્યા છે। તો જુદા જુદા મિનિસ્ટર્સ, કોઈના મિનિસ્ટર છે, કોઈના હાઈ કમિશનર છે, કોઈના કાઉન્સિલ જનરલ છે। તો આ ઓવરઓલ એક ખૂબ સારા મહત્વના ફર્સ્ટ ટાઈમ આ રીતે અમે ટ્રાય કરી રહ્યા છીએ અને ખૂબ જ સક્સેસફુલી આફ્રિકા ડે ઉજવી રહ્યા છીએ। સર, વાત કરીએ તો ગઈકાલે પણ અનેક એમઓયુ થયા, ચાહે પોર્ટની વાત કરવામાં આવે કે પછી ડિફેન્સને લગતી વાત કરવામાં આવે। ધોલેરા સર પણ એક અતિ મહત્વનો રાજ્ય સરકારનો પ્રોજેક્ટ છે। અંદાજિત કેટલા એમઓયુ થઈ શકે એવી શક્યતા જોવા મળી રહી છે? સૌથી વધારે કયું સેક્ટર મહત્વનું રહી શકે છે એમઓયુ માટે? ઓવરઓલ એમઓયુની સંખ્યા કેટલા થયા છે, કેટલા થવાના છે, આવતીકાલે માનનીય મુખ્યપ્રધાનશ્રી પોતાના ભાષણમાં આપશે। પણ આજે ઓવરઓલ જુઓ તો ધોલેરામાં પણ એક મહત્વ બતાવું કે એક ચાઇનીઝ કંપની ધોલેરામાં સ્ટીલ પ્લાન્ટ લગાવવા માટે એમઓયુ કરવા માટે અને ગઈકાલે ત્યાં અનાઉન્સ પણ કર્યા છે કે ખૂબ જ સિરિયસલી આમાં વિચારી રહ્યા છે। તો ધોલેરામાં પણ શરૂઆત એક થઈ ગયા છે। માંડલ બેચરાજીના સ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનમાં તો ખૂબ જ રોકાણ થયું જ છે, પણ ત્યાં પણ થઈ રહ્યા છે। તો ઓવરઓલ અમને આનંદ છે કે વાઇબ્રન્ટ 9th એડિશન ખૂબ જ સક્સેસફુલ રીતે આગળ વધી રહ્યા છે। ગઈકાલે સર પ્રધાનમંત્રી મુલાકાત માટે હતા, મહત્વની અનેક એમણે ઇવેન્ટમાં ભાગ લીધો। શું ખાસ સૂચનાઓ આપવામાં આવી? જે રીતે વિદેશી ડેલિગેશન સાથે પણ તેમણે 1-to-1 વાતચીત કરી છે, શું મહત્વની વાતચીત રહી છે? માનનીય વડાપ્રધાનશ્રીના આના સ્નેહ છે અને ગુજરાત ઉપર જો આના કારણે ઓવરઓલ દર વખતે વાઇબ્રન્ટમાં જ્યારે વડાપ્રધાનશ્રી થયા ત્યારે પણ વાઇબ્રન્ટમાં આવ્યા છે અને આના કારણે દેશ ને વિદેશથી લોકો આવે છે, અટ્રેક્શન થાય છે। તો તમામ મોટા ઇન્ડસ્ટ્રીઝ આવ્યા છે અને આ ઉપરાંત ઓલ ઓવર વર્લ્ડથી પણ ઘણા હેડ ઓફ ધ સ્ટેટ ને ઇન્ડસ્ટ્રીઝ વગેરે પણ આવ્યા છે। અને ગઈકાલે અપાર્ટ ફ્રોમ ધ મેઇન સમિટ સિવાય ઘણાના 1-to-1 પોલિટિકલ મિટિંગ્સ, ડિપ્લોમેટિક મિટિંગ્સ આનું રહ્યું। તે ઉપરાંત સોવરેન વેલ્થ ફંડમાં 1 કલાક સુધી હાજરી આપી અને કઈ રીતે ગુજરાતને ભારતમાં વધારેમાં વધારે રોકાણ થઈ શકે છે વેલ્થ ફંડ, પેન્શન ફંડ મારફતે, તેની પણ ચર્ચા કરી। સર, લોકસભાની ચૂંટણીમાં ફાયદો થશે લાગે છે? લોકસભા ચૂંટણી સાથે આને જોડવું ન જોઈએ। 2019માં તો અગાઉથી જ હતું કે વાઇબ્રન્ટ થશે અને દર 2 વર્ષે થાય છે, જાન્યુઆરીમાં જ થાય છે અને લોકસભાની ચૂંટણી પણ આ વખતે થવાના છે। તો બંને 2 વસ્તુ છે અને એક સાથે ન જોડાઈ શકાય। આભાર સર। તો રાજ્યના મુખ્ય સચિવ જૈન સિંઘે TV9 સાથે કરી વાતચીત। કેમેરા પર્સન મનીષ કડિયા સાથે નિર્મલ દવે, TV9 ગાંધીનગર।